આપણા લોક લાડીલા વિજય રૂપાણી આ રીતે આપણી વચ્ચેથી વિદાય લેશે। એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, ક્રેશ થયું, તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। લંડનમાં પોતાના પરિવાર સાથે મેળાપ માટે જઈ રહ્યા હતા, પોતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પણ ક્યાં ખબર હતી કે આ ફ્લાઇટ તેમની અંતિમ ફ્લાઇટ બની રહેશે। અને વિધિનું વિધાન જુઓ કે અત્યારે લંડનથી એ તમામ તેમના પરિવારજનો અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો આપ અમદાવાદ સિવિલ ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં 108 મારફતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં રાજકોટ એરપોર્ટ ખાતે તેમને સોંપવામાં આવશે। મોટી સંખ્યામાં અહીં રાજનેતાઓથી લઈને પોલીસ અધિકારીઓથી લઈને આઈએએસ ઓફિસર્સ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ હવે આપણી વચ્ચે નથી, આજે તેમના અંતિમ ક્રિયા અને અંતિમ વિધિ માટેનું પૂરું આયોજન, ત્યારે રાજકોટમાં પણ પૂરા સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પણ અત્યારે હાલ તમે અમદાવાદના સિવિલ હોસ્પિટલથી લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં કેફિનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે અને તિરંગો તેની આસપાસ લપેટવામાં આવ્યો છે। પૂરા રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। લોકોના આંખોમાંથી અશ્રુ સુકાતા નથી। અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ પોતાના મનમાં વિજય રૂપાણી સાથેની યાદો વાગોળી રહ્યું છે, કેમ કે કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી। વિજય રૂપાણી સાથે તેમની છેલ્લી મુલાકાત વાગોળીને તેઓ એ સંસ્મરણો ફરી એકવાર પોતાના માનસ પટલ પર જીવંત કરી રહ્યા છે। એક તરફ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અંજલિબેન રૂપાણી, વિજયભાઈના પત્ની, જેઓ ખૂબ જ દુઃખની ઘડીમાંથી પસાર થઈ રહ્યા છે। તેમના માટે આ અણધારી વિદાય જાણે તેમનો જીવ લઈ લીધો હોય તે પ્રકારે બની રહી છે। અને અત્યારે આપણી સાથે વાત કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતેથી અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ પાસે જઈશું। અર્પણ, સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીના પાર્થિવ દેહને 108માં મૂકી દેવામાં આવ્યો છે, ત્યાં કેટલી વારમાં પહોંચી શકે છે અને ત્યાંથી પછી આગળ કયા પ્રકારનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે? અર્પણ, નિધિ, સિવિલ હોસ્પિટલથી અહીંયા એરપોર્ટની વાત કરીએ તો મહત્તમ 10 થી 15 મિનિટ જ થશે, પરંતુ કેટલી ઝડપે કોનો અહીંયા આવે છે એના ઉપર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે મૃતદેહને લાવવાનો છે, સંપૂર્ણ તેમનું સન્માન જળવાય તે રીતની આખી આ પ્રક્રિયા રહેશે। એટલે હવે સૌ કોઈ અહીંયા જે કોઈ પણ ઉપસ્થિત છે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે સ્વર્ગીય વિજય રૂપાણીનો મૃતદેહ કે જે તેમનો પરિવાર અને ભાજપના તમામ શીર્ષસ્થ નેતાઓ તેમની સાથે છે તે અહીંયા ક્યારે આવે। અહીંયાની જો ગતિવિધિઓની વાત કરું તો મીડિયાની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ છે, એટલે મર્યાદિત દ્રશ્યો આપણે બતાવી શકીશું, પરંતુ આપ સામેની તરફ આપ જોઈ શકો છો હાલમાં જે ગુસ્સેલનું ટર્મિનલ છે આ જ પ્રવેશદ્વાર છે કે જ્યાંથી તેમનો આખો કોન્વોય આવશે અને તે બાદ એમ્બ્યુલન્સમાં કે જેનામાં વિજય રૂપાણીના મૃતદેહને રાખવામાં આવે છે તેમને પણ અંદર લઈ જવામાં આવશે। એટલે બહારની તરફથી અંદર સુધી ભાજપના કાર્યકરો, જુદા જુદા હોદ્દેદારો, ટેકેદારો મોટી સંખ્યામાં એકઠા થયેલા છે। તે પૈકીના આપણે અમદાવાદ શહેરના જે પૂર્વ મેયર છે તેમની સાથે પણ આપણે વાત કરી, તેમાં તેમને પોતાની જે યાદો જોડાયેલી હતી વિજય રૂપાણી સાથે તે તેમને વાત કરી। એટલે જુદા જુદા પોસ્ટર છે, બેનર છે તે આપ અહીંયા જોઈ શકો છો। એટલે
ગણતરીની પળોમાં અહીંયા વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તેમનો પરિવાર કે જે હવે હોસ્પિટલથી લઈને નીકળી રહ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે, એટલે ફટાફટ આખો કોનોય અહીંયા આવશે ને તે સાથે જ અંદર કે જે એરક્રાફ્ટ તૈયાર રાખવામાં આવે છે, એટલે જે આખો ટાઈમ ટેબલ આજનું છે તો 11:30 થી 12:30 વચ્ચેનો આ સમયગાળો છે કે જેનામાં આ મૃતદેહને અહીંયા લાવી દેવામાં આવશે ને 12:30 વાગે વિશેષ પ્લેન મારફતે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે કે જે વિજય રૂપાણીનું વતન છે. ત્યાં પણ સમગ્ર રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શન કરવા માટે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટેલા છે અને હવે બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે તેમનો જે કોનવોય છે તે અહીંયા આવે અને તે બાદ તેમને અહીંયા પણ પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી સન્માનપૂર્વક અહીંયાથી તેમને વિદાય આપવામાં આવે. બિલકુલથી અર્પણ જોડાયેલા રજૂ આવીએ છીએ આપની પાસે. તો આપ જુઓ, સિવિલ હોસ્પિટલથી 108માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને મૂકી દેવામાં આવ્યો છે અને તેને અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે, જ્યાંથી વિશેષ પ્લેન મારફતે તેમને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ત્યાંથી તેમના ઘરે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને તે બાદ અંતિમ યાત્રા માટેનું પણ પૂરું આયોજન કરવામાં આવ્યું છે, કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું કે તેઓ સૌના મનમાં વસેલા હતા. જ્યારે તેમણે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમના એ શબ્દો કે હું અડધી પીચે રમવા આવ્યો છું, 2020 રમીને જઈશ, તેમના એ શબ્દો કે હું સીએમ પહેલાં સીએમ હતો, એ સીએમ એટલે કોમન મેન, એ ભલે મુખ્યમંત્રી પદ પર રહ્યા હોય પરંતુ હંમેશા તેમણે કોમન મેનની ચિંતા કરી છે ને એટલા માટે આજના એ તમામ નાગરિકોના મનમાં તેઓ પોતાની એક અલગ જ છાપ છોડીને ગયા છે. રાજકોટમાં તમામ રાજનેતાઓ અત્યારે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ શાબ્દિક અંજલિ પાઠવી રહ્યા છે.